અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સાંભળીએ. રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારમાં રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સંસદમાં અમારા સાથી શ્રી મુકેશભાઈ, મહામંત્રી શ્રી કિશોરભાઈ, કાળુભાઈ, ધારાસભ્ય શ્રી સંગીતાબેન, જનકભાઈ બગદાણા, માજી ધારાસભ્ય શ્રી મનુભાઈ, સૌ કોર્પોરેશનના પદાધિકારીઓ, મિત્રો, ઘણા વર્ષથી છેલ્લા 8 વર્ષ પહેલાં અલગ અલગ રાજ્યો અલગ અલગ રીતે કર અલગ અલગ દરથી વસૂલ કરતા હતા અને એના કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્ય તકલીફો પડતી હતી, અનેક સમસ્યાઓ પણ થતી હતી. પણ એ સમસ્યાઓને દૂર કરવા માટે બધા જ વેપારી અને લોકોને આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 8 વર્ષ પહેલાં GST તરીકે આખા દેશમાં લાગુ પડે એ પ્રકારનો કાયદો લાવ્યા અને એના કારણે અનેક ફાયદા પણ આપણને આજ દિન સુધી જોવા મળ્યા છે. 2017 પહેલાં દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સની વ્યવસ્થા, કોઈ એક સરખા દર ન હતા, પ્રવેશ શુલ્ક જેવા વધારાના ટેક્સ લેવાતા હતા, દરેક રાજ્યની પોતાની રિટર્ન, ઓડિટ અને દંડની નીતિ હતી, એટલે લોકો માટે અનુસરણ મુશ્કેલ બનતું હતું. ઇનપુટ ટેક્સ ક્રેડિટ કમજોર હોવાથી દુરુપયોગ થતો હતો. કેન્દ્રીય દેખરેખ હેઠળ ન આવવાને કારણે પણ ટેક્સ ચોરી પણ થતી હતી. સર્વિસ ટેક્સ સાથે ડબલ ટેક્સેશન થતું. આથી સુધારા કરીને 2017માં GST શરૂ કરવામાં આવ્યો હતો. 8 વર્ષની આ સફર કેવી રહી? જુલાઈ 2025એ GSTને 8 વર્ષ પૂરા થયા. આથી એક રાષ્ટ્ર એક કરનું સપનું પૂરું થયું. ભારત એક જ બજારમાં જોડાયું. રાજ્ય વચ્ચેનો વેપાર સરળ બન્યો અને અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવ્યા. એક સર્વે મુજબ MSME સહિત 85% લોકોએ GSTના અમલથી સંતોષ વ્યક્ત કર્યો. એમાં મુખ્ય સિદ્ધિ જે હતી કે ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો. ત્યારબાદ ટેક્સનો આધાર વધ્યો. 2017માં 66.5 લાખ રજિસ્ટર કરદાતાઓ હતા અને 2025માં વધીને 1.51 કરોડ એટલે કે લગભગ 85 લાખ જેટલા, 66 હતા અને બીજા 85 લાખ એટલે 1.51 કરોડ જેટલા આ કરદાતાઓ GSTના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ, સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી, કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે. આપણે જોયું હશે કે GSTનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે. ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે. આના 3 મુખ્ય સ્તંભો પણ છે. રચનાત્મક સુધારા, ઉલટા કર માળખું સુધારવું, MSME માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે, સ્થિરતા અને પૂર્વાનુમાનથી રોકાણ વધશે. આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર 5% લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો 12% પર જતો હતો. એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય, લોકોને એનો અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે 12%નો કર દૂર કરીને 5%ની અંદર એ બધાને લઈ આવ્યા, જેના કારણે જે યુઝર છે, એન્ડ યુઝર, એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે. આ 4 પ્રકારના દર હતા અને દરમાંથી 2 મુખ્ય દર કરવામાં આવ્યા, 5% અને 18%. એમાં પણ અનાજ, દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો. જીવનમાં સહેલાઈથી
જીવી એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી. વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે, એમાં જોડાઈ શકે તે માટે ઓછો વિવાદ થાય, અનુસરણ સસ્તું થાય, સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે, સરકારની આવકમાં વધારો થાય, એક સરળ, ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ જેમાં નાગરિક કેન્દ્રમાં રહે અને ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે એના માટેના પણ જરૂરી સુધારાઓ એમાં કરવામાં આવ્યા. જીએસટીને કારણે દૂધ, દહીં જેવા જે ડેરી પ્રોડક્ટો હતા, જે જીવન જરૂરી દવાઓ હતી એમાં પણ 0 ટેક્સ કરવામાં આવ્યો અને અત્યંત લક્ઝરી કહી શકાય એવી જે વસ્તુઓ પર 40%નો એક સ્પેશિયલ પ્રકારનો દર રાખવામાં આવ્યો. પરંતુ 5%ને 12%, 18%ના બે દર કરવાને કારણે લોકોમાં જે મુશ્કેલીઓ પડતી હતી, અર્થઘટનમાં કોઈક લાભ લઈ જાય, બીજાને લાભ ન મળે અને માલ વેચાવામાં તકલીફ પડે, એ પ્રકારની જે વ્યવસ્થા હતી. એટલે વેપારી પ્રામાણિકતાથી પોતાનો ટેક્સ ભરી શકે એટલા જ માટે આ કર માળખો તો ફેરફાર કર્યો, પરંતુ કરનો દર એ પણ ઘટાડવામાં આવ્યો છે. આ પહેલીવાર આપણે જોયું હશે કે સ્વતંત્ર પછી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમય દરમિયાન એમણે લોકહિત માટે, લોકોમાં વેપારીઓ પણ છે, વેપારીઓનું હિત પણ લોકોનું હિત છે, એટલા માટે પણ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ઝડપી પગલાં લીધા છે, મક્કમતાથી પગલાં લીધા છે અને એના કારણે વેપાર પણ વધ્યો છે અને જે યુઝર્સ છે, જે લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ એ પણ સસ્તી મળી છે. આજે જ્યારે આ સ્થિતિ છે ત્યારે લોકો જે ઉદ્યોગકારો છે એ પોતે પણ પોતાના પ્રોડક્ટની ક્વોલિટી સુધારવા માટેનો પ્રયત્ન કરશે. એના કારણે સારી ક્વોલિટી સસ્તા ભાવમાં અને આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ જે આપણને વાપરવા મળે, એની પાછળનો આ પણ એક ધ્યેય છે કે જે વેપારીઓ છે એ વેપારીઓને ક્વોલિટીની સાથે જો પ્રોડક્શન એનું વધશે, ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે અને પ્રોડક્શન વધવાને કારણે પણ એને ઓવરહેડ ઓછા થવાથી એની પ્રોડક્ટની કિંમત પણ ઓછી થવાની છે. તો આ એક આખી સાયકલ છે અને એ સાયકલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હું આ દેશના લોકોને એક દિવાળીની ભેટ આપવાનો છું અને એટલા જ માટે 22મી સપ્ટેમ્બરથી આ જીએસટીના નવા દર એ લાગુ થશે અને એના કારણે અનેક વસ્તુઓ સસ્તી થવાની છે, જેમાં વીમા જેવી વસ્તુઓ પર પણ જે ટેક્સ લાગતો હતો એ રકમ ઉપરનો ટેક્સ પણ એ પણ નાબૂદ કરવામાં આવ્યો છે. તો આ એક ખૂબ મોટું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ આ પગલું ભર્યું છે અને એના કારણે આ દેશ એને એક અવાજે બધાએ વધાવી લીધો છે. અત્યંત સંતુષ્ટિની ભાવના સાથે, લાગણી સાથે લોકો આ જીએસટીના સુધારાને વધાવ્યા છે એ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એનો અમારો પ્રયત્ન છે. આની સાથે જ્યારે સુરતમાં આપણે બેઠા છે ત્યારે સુરતમાં પણ ઉડાનની યાત્રી કેફે સ્થાપવાની રજૂઆત એ કરવામાં આવી હતી. જે ઉડાનનો સસ્તા દરની ટિકિટો હોય છે અને રાજ્યની આંતરરાજ્યની એટલે રાજ્યના રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ જોડતી આ જે વિમાનની સર્વિસ હોય છે એમાં કેન્દ્ર સરકાર તરફથી, રાજ્ય તરફથી રાહત આપવામાં આવે છે. તો એમને પણ પોતાને આ કેફે પર સસ્તા ભાવમાં ખાવા પીવાની ચીજો મળે એના માટે પણ આપણે જે રજૂઆત કરી હતી એમાં એવિએશન મિનિસ્ટર શ્રી રામમોહન નાયડુજીએ એક પોઝિટિવ પત્ર એ મને મોકલ્યો છે. એઆઈએ સુરત અને મહાનગરપાલિકા વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન ઓટો સ્ટેન્ડ જે રિક્ષાવાળા છે એમને બહાર ઊભા રહેવું પડે છે અને ટેક્સીવાળા અંદર આવતા હોય છે. તો જેને રિક્ષામાં જવું છે એવા પેસેન્જર કે જે વધારે પૈસા ખર્ચી શકતા નથી એવા પેસેન્જરને પોતાનો સામાન ઉંચકીને એરપોર્ટની બહાર સુધી ઉંચકીને જવું પડતું હતું. તો એમાંથી પણ એને રાહત આપવા માટેનો સફળ પ્રયત્ન થયો છે અને કોર્પોરેશન સાથે ચર્ચા કરીને એ સ્ટેન્ડ પણ રિક્ષાઓ પણ અંદર સુધી આવે એવી વ્યવસ્થા કરી રહ્યા છે. આપણે જોયું છે કે હવામાન બગડે છે ત્યારે પણ ઘણા પ્લેન અહીંયા ઉતારી શકાતા નથી, એમને ડાયવર્ટ કરવા પડે છે. એના માટેની પણ સાધનો એ આપણા એરપોર્ટ પર લાગી ગયા છે અને હવે પછી એવી મુશ્કેલીઓ નહીં રહેશે. આપણે એરપોર્ટ પર જવા માટે પણ એક જ રસ્તો હતો,
એને પણ સુવિધાના અને સલામતીના દૃષ્ટિએ પણ 2 રોડ કરવાની જરૂર હતી. એ બંને રોડની પણ કામગીરી એ લગભગ એરપોર્ટ ઉપર પૂર્ણ થવા જઈ રહી છે. આપણે જોયો છે કે આખા દેશમાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું કેચ ધ રેન રેનવોટર હાર્વેસ્ટિંગ માટેની જે હાકલ હતી, એમાં છેલ્લા 8 મહિનાની અંદર 33 રાજ્યો અને 611 જિલ્લાઓમાં લગભગ 32 લાખ જેટલા એ સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા. અને એની વિશેષતા એ હતી કે એમાં અમારા મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ફંડ એમાં આપ્યો નથી, પણ લોકોએ સ્વયંભૂ CSR ફંડમાંથી, પોતાના પૈસાથી કે અલગ અલગ સંસ્થાઓએ જે મદદ કરી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે સુરતના વર્ચ્યુઅલ મિટિંગમાં કહ્યું હતું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે સહયોગ કરવો જોઈએ, તો રાજસ્થાનના જે સુરતમાં રહેતા લોકોએ પણ 1,60,000 જેટલા સ્ટ્રક્ચર એ રાજસ્થાનમાં ઊભા કર્યા. 34,000થી વધુ સ્ટ્રક્ચર મધ્યપ્રદેશમાં ઊભા થયા અને બિહારમાં પણ 10 જિલ્લાઓમાં દરેક ગામમાં 4 સ્ટ્રક્ચર એ ઊભા કરવામાં આવ્યા છે. આના કારણે ખૂબ મોટું કામ થયું અને સુરતમાં વસતા ફક્ત અલગ અલગ રાજ્યના લોકો નહીં, પરંતુ સૌરાષ્ટ્રના લોકો જે સુરતમાં રહે છે, એમણે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં રહે છે, એમણે પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. BKCના હીરા બજારની અંદર પણ હું અને હર્ષભાઈ ગયા હતા, તો ત્યાંના વેપારીઓ જે ગુજરાતના છે એમણે પણ સૌરાષ્ટ્રમાં 50,000 સ્ટ્રક્ચર આ દશેરાથી ચાલુ કરીને પૂરા કરવા માટે એમણે સંમતિ આપી છે. જીટો દ્વારા પણ એમના આગેવાનોએ પણ 100 કરોડ રૂપિયા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ મળીને 100 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે એમણે ખાતરી આપી છે અને એમાં એમણે કામ પણ શરૂ કર્યું છે.